1912 સ્કોટલેન્ડ નામનું એક શહેર છે, ત્યાં ક્લાર્ક પરિવાર રહે. ક્લાર્ક પરિવાર એની સરને મટક હશે. એટલે આ પરિવાર ત્યાં રહેતો હતો. એટલે પરિવારની ઈચ્છા થઈ કે આપણે અમેરિકા ફરવા જવું છે. એટલે બધી પૈસાની ને વિઝાની ના અંતે પાસપોર્ટની બધી વ્યવસ્થા કરી. પરિવારમાં પતિ પત્ની રહે, એના માતા પિતા અને 9 એના દીકરા દીકરી. આવો 15 જણાનો પરિવાર. હવે આ 15 જણાના વિઝા, પાસપોર્ટ, પૈસાની વ્યવસ્થા આ બધું કર્યું. અમેરિકા જવાનું હતું. બધાને અંદર આનંદ હતો કે અમેરિકા જવાનું છે. ને એમાંય પાછું એવું હતું કે જે જહાજમાં બેસીને અમેરિકા જવાનું હતું એ જહાજ હજી નવું હતું. પહેલી વખત એની સવારી કરવાની હતી અમેરિકા માટેની. એટલે બધાને અંતરમાં આનંદ હતો કે અમેરિકા ફરવા જવાનું છે. પણ બનાવ એવો બન્યો કે જે દિવસે જવાનું હતું એના 2 દિવસ અગાઉ સૌથી નાનો બાળક હતો એને કૂતરું કવડી ગયું. હવે કૂતરું કરડી ગયું એટલે ડોક્ટર પાસે લઈ ગયા. ડોક્ટરે ઇન્જેક્શન તો માર્યા, પણ ડોક્ટરે કીધું કે આને કૂતરું હરખુંથી કવડી ગયું છે, દાંત અંદર બેહાડી દીધા છે શરીરમાં. એટલે કદાચ કૂતરાના રસી જો આના શરીરમાં આવ્યા હોય તો પછી બધાને ચેપી રોગ આનો લાગી શકે. એટલે 15 દિવસ સુધી આ બાળકને ક્યાંય પણ તમે લઈ જતા નહીં, ઘરમાં રાખજો અને આ દવા છે તમામ દવા પૂરી કરજો. હવે 15 દિવસ સુધી ઘરની બહાર નીકળવાની ના પડીને અમેરિકા જવાનું હતું. એટલે માતા પિતાએ વિચાર કર્યો હવે આ નાનો બાળક છે એકલો મૂકીને તો ક્યાંય જવાય નહીં, એટલે આપણે હવે અમેરિકા જવાનું બંધ રાખીએ. એટલે એને બંધ રાખ્યું. તો એના માતા પિતાને પણ એવું થયું કે હવે આવડી મોટી ઉંમર, આપણી વૃદ્ધ ઉંમર, આટલી મોટી ઉંમરે આપણે અમેરિકા ફરીને કરવું શું, આપણે બંધ રાખીએ. હવે માતા પિતા ન જાય, પતિ પત્ની ન જાય, તો કે બાળકો તો એકલા અમેરિકા જાય નહીં. એટલે અમેરિકા જવાનો પ્રોગ્રામ શું રહ્યો? કેન્સલ રહ્યો, બધાનું બંધ રહ્યું. પછી તો બધાને ઓલા નાના બાળક ઉપર એટલી દાસ ચડે કે વળી ન્યા ક્યાં કૂતરા રે વળ ખાવા ગયો છે. અમેરિકા જવાનું હતું ને એ બંધ રાખ્યું. પહેલી વાર અમેરિકા જતા હોય વર્ષોમાં. ઓલા કૂતરા ઉપર પણ દાસ ચડે, પણ કરવું શું હવે? ધીરે ધીરે દિવસો કાઢ્યા. જે દિવસે અમેરિકા જવાનું હતું એ દિવસ તો માંડ માંડ બધાને નીકળો, કારણ કે આખો દિવસ પસારી માંડ માંડ છો. હવે અમેરિકા જવાનું હોય, વિચાર મોટા મોટા અરમાનો કર્યા હોય ફરવાના. પણ ધીરે ધીરે કરતા કરતા થોડાક દિવસો પસાર થયા ને 1 અઠવાડિયા પછી ખબર પડી કે જે જહાજની અંદર આપણે બેસીને અમેરિકા જવાનું હતું, જે જહાજ માટે આપણે પાસપોર્ટ લઈ લીધા હતા, વિઝા લઈ લીધા હતા, બધી તૈયારી થઈ ગઈ હતી, એ જ જહાજ 1 અઠવાડિયા પહેલા હિમશિલા સાથે ટકરાણું અને આખું જહાજ સમુદ્રમાં ડૂબી ગયું. અને એ જહાજ એટલે ટાઇટેનિક જહાજ. પછી તો એના ઉપર ઘણા બધા પુસ્તકો લખાણા. ત્યારે અહીંયા ભગવાનની પૂર્ણ મરજી, પૂર્ણ ઈચ્છા કે એક બાળકને કૂતરું કરડાવીને પણ જો અમારે આ પરિવારને બચાવવો હોય તો એ અમારે આ પરિવારને બચાવી લઈએ. આખું જહાજ ભલે ડૂબી જાય પણ અમારે આ પરિવારને બચાવવો છે. પછી તો ભારતના એક લેખકે આની ઉપર એક લેખ લખ્યો છે. લેખનું ટાઇટલ જ છે ભગવાનની મરજી. આવડું મોટું જહાજ, આમ તો જહાજ કેવડું હતું, 3 ફૂટબોલના મેદાન ભેગું કરીએ એટલી તો એની લંબાઈ હતી, અને 17 માળની બિલ્ડિંગ ઊંચાઈ એટલી તો એની ઊંચાઈ હતી, 17 માળની બિલ્ડિંગ જેટલી. આવડું મોટું જહાજ આખું સમુદ્રમાં ડૂબી ગયું. ભગવાનની મરજી. આ જહાજ, બીજું, આ જહાજમાં 2222 વ્યક્તિઓ હતા, એમાં 1500 વ્યક્તિઓ મરી ગયા. હવે આટલા બધા 1500 વ્યક્તિઓ મરી ગયા એનો તો કઈ અતો પતો જ નથી ક્યાં મર્યા, કઈ રીતે મર્યા. પણ જેવી ભગવાનની મરજી. તમારે બોલવાનું છે, બોલજો બધા. બીજું, આ જહાજનું નામ હતું અનસિંકેબલ, ક્યારેય ડૂબે નહીં એવું જહાજ. પણ એ જ જહાજ ડૂબી ગયું, જેવી ભગવાનની મરજી. આગળ આ જહાજમાં, જહાજ જ્યારે હિમશિલા સાથે ટકરાણું ત્યારે માત્ર 30 સેકન્ડનો ફેર હતો. જો 30 સેકન્ડ અગાઉ ખબર પડી ગઈ હોત કે આ જહાજ હિમશિલા સાથે ટકરાવાનું છે તો 30 સેકન્ડમાં જહાજનો મોડ, એની દિશા ફેરવી નાખત તો કેટલા બધા વ્યક્તિઓ બચી જાત ને આ જહાજ ડૂબત નહીં. પણ જેવી ભગવાનની મરજી. પછી આગળ એવું લખાણું કે આ જહાજમાં જે પણ ઓલા કેપ્ટન હોય દૂરબીનથી બધું જોતા હોય, જહાજની સપાટી, દરિયાઈ સપાટી જોતા હોય. હવે એ કેપ્ટનનું દૂરબીન ખોવાઈ ગયું. જો એ દૂરબીન હોત તો ખબર પડી જાત કે આગળ હિમશિલા છે અને એની સાથે જહાજ ટકરાવાનું છે તો જહાજ બચી જાત. પણ જેવી ભગવાનની મરજી. પછી આગળ એવું લખાણું, હવે આવડું મોટું જહાજ, કેટલી બધી વસ્તુ લીધી, કેટલી બધી અવનવી વસ્તુ વસાવી આ જહાજની અંદર, પણ દૂરબીન ખાલી એક જ લીધું અને એ પાછું દૂરબીન ખોવાઈ ગયું. એક લીધું તો
અને ઈ દૂરબીન જો ખવાનું ન હોત તો જહાજ બચી જાત, જેવી ભગવાનની મરજી. અને પછી છેલ્લે લખ્યું આ લેખકે કે આ જહાજમાં 1500 વ્યક્તિ ડૂબીને મરી ગયા, કોઈને બચાવી ન શક્યા. કારણ કે એ પાણી એવું હતું કે 15 મિનિટ એ પાણીમાં ઊભા રહીએ તો આપણે બરફ થઈ જાય, એટલું ઠંડુ પાણી. આમાં 1500 વ્યક્તિ ડૂબીને મરી ગયા, પણ માત્ર એક ક્લાર્ક પરિવારને ભગવાને બચાવ્યો. આમાં પણ ભગવાનની મરજી. ત્યારે ભગવાનની મરજી હોય એનાથી બીજું કાંઈ પણ થાય નહીં. ભગવાનની મરજીથી બધું આખી દુનિયા, આખી સૃષ્ટિ એ ચાલે છે.